ગુજરાતમાં ડેસ્ટિનેશન વેડિંગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કમર કસી છે, જેના ભાગરૂપે આ વર્ષે બજેટમાં જાહેર કરવામાં આવેલા વેડ ઇન ગુજરાત અભિયાનની સત્તાવાર શરૂઆત કરી દેવાઈ છે। ત્યારે કેવું છે આ અભિયાન અને કયા સ્થળોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જોઈએ આ રિપોર્ટમાં। વાત જ્યારે ડેસ્ટિનેશન વેડિંગની આવે ત્યારે સૌથી પહેલા નામ આવે છે રાજસ્થાન અને ગોવાનું। જો કે હવે ગુજરાત પણ ડેસ્ટિનેશન વેડિંગનું હબ બનવાની દિશામાં છે। રાજ્ય સરકારે આ માટે વેડિંગ ડેસ્ટિનેશન અભિયાનનો આરંભ કર્યો છે, જે માટે રાજ્યના 10 સ્થળોની પસંદગી કરવામાં આવી છે। માર્કેટ રિસર્ચ એજન્સીને આ તમામ જગ્યાઓનો સર્વે કરવા પણ જણાવાયું છે। રાજસ્થાનના મોડલના આધારે તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાનમાં રણથી લઈને દરિયા સુધીના સ્થળોને વેડિંગ લોકેશન બનાવવાનું આયોજન છે। સરકારનો હેતુ ગુજરાતની પરંપરા, આતિથ્ય અને ઐતિહાસિક ભવ્યતાને વૈશ્વિક સ્તરે મૂકીને પ્રવાસનને વેગ આપવાનો છે। આ માટે પસંદ કરવામાં આવેલા 10 લોકેશન પર નજર કરીએ તો તેમાં પોરબંદરનો માધવપુર બીચ, કચ્છના ધોરડોનું સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, યાત્રાધામ દ્વારકા, જ્યોતિર્લિંગ સોમનાથ, હેરિટેજ સિટી વડનગર, ધરોઈ ડેમ સાઇટ, રાજપીપળા પેલેસ, શાહી નગરી જામનગર અને પાવાગઢ શક્તિપીઠનો સમાવેશ થાય છે। આ તમામમાં માધવપુર પર સરકારનું વિશેષ ફોકસ છે, જે કૃષ્ણ અને રૂકમણીનું લગ્ન સ્થળ હોવાની વાયકા છે। આ તમામ જગ્યાઓને ડેસ્ટિનેશન વેડિંગના હબ બનાવવા માટે સ્થાનિક પ્રોપર્ટી માલિકો સાથે સીધું સંકલન કરવામાં આવશે। પર્યટન વિભાગે દેશભરના વેડિંગ પ્લાનર્સ અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ સુધી પહોંચવાના પ્રયાસ પણ શરૂ કર્યા છે। રાજ્ય સરકારનું માનીએ તો આ યોજનાથી રોજગારીના નવા દ્વાર ખુલશે। મહત્વનું છે કે આ વર્ષના રાજ્યના બજેટમાં નાણામંત્રી કનુ દેસાઈએ વેડ ઇન ગુજરાત અભિયાનની જાહેરાત કરી હતી। અભિયાનના પ્રારંભિક તબક્કા માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે। 2026ને ગુજરાત ટુરિઝમ વર્ષ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે। એવામાં પ્રવાસનમાં આ વર્ષ સીમાચિહ્ન બની રહેશે। સરકારી આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ ગણિત જો સાચું બેસી ગયું તો આવનારા દિવસોમાં દેશ વિદેશના અમીરો અને સેલિબ્રિટીઝ માટે ગુજરાત 7 ફેરા લેવાનું ડેસ્ટિનેશન ચોક્કસ બનશે। સહયોગી જેવીર રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।